અત્યારના સૌથી મોટા સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે અને આ સમાચાર એ છે કે જે 1358 પરિવારોને સીધી રીતે અસર કરે છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારના 1358 પરિવારોને અત્યારે રાહત મળી છે, કારણ કે કોર્ટે ડિમોલિશનના આદેશ પર સ્ટે આપ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા આવતીકાલે એટલે કે 3 ફેબ્રુઆરીએ થવાની હતી, પરંતુ કોર્ટે આ મામલે અત્યારે સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ મામલે અરજદારો જે છે તે જીઆરટીમાં જઈને અપીલ કરી શકે છે અને 3 મહિનામાં આ કેસ જીઆરટીએ જોવાનું રહેશે. હવે આ આખો મામલો શું છે તેની જો આપણે વિસ્તારથી જાણકારી આપું તો રાજકોટના 20,000થી વધુ લોકોની વસ્તી આ જંગલેશ્વર વિસ્તારમાં છે. આ જંગલેશ્વર વિસ્તારના લોકો મોટા ભાગે મજૂરી કામ સાથે જોડાયેલા છે. નાનો મોટો દિવસનો કોઈ ધંધો કરે છે અને દિવસે પોતાનું પેટ્યું રળે છે તેવું તમે કહી શકો. હવે વાત એવી છે કે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ તેમને નોટિસ મળી અને 7 દિવસની અંદર એ જગ્યા ખાલી કરવાનો આદેશ આપી દેવાયો. આ જે નોટિસ છે તેને પડકારતી હાઈકોર્ટમાં પિટિશન થઈ. બંને પક્ષે દલીલો થઈ અને એ બાદ અરજદારોએ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે 202ની નોટિસને ફટકારતા 61નો ઓર્ડર પાસ કરવાનો હોય અને એના માટે 90 દિવસનો ટાઈમ મળવો જોઈએ. માત્ર 7 દિવસની મામલતદારની નોટિસ છે જે અયોગ્ય છે. તમામ પાસાઓને જોવા જોઈએ, તેઓને ફરી પુનર્વસનની જગ્યાને લઈને વિચારવું જોઈએ, કારણ કે જંગલેશ્વર વિસ્તારના લોકોનું એવું કહેવું છે કે જો અમે હવે ક્યાંય બહાર પણ જઈએ છીએ તો તકનો લાભ લઈને અમારી પાસેથી 5,000ના ભાડાના મકાનના 15,000 લેવામાં આવે છે. બીજું તો અમે એવું કહીએ કે અમે જંગલેશ્વરથી આવીએ છીએ તો અમને કોઈ જગ્યા આપતું નથી. હવે આ બધી જ બાબતો અને દલીલોને ધ્યાનમાં રાખીને જે કોર્ટ છે તેમણે અત્યારે વચગાળાનો સ્ટે આપ્યો છે, એટલે કે આવતીકાલે ડિમોલિશન નહીં થાય, પરંતુ 15 દિવસની અંદર અરજદારોએ જીઆરટીમાં જે પોતાની વાત છે તે રજૂ કરવી પડશે અને જીઆરટીને અપીલ કરવામાં આવી છે કે 3 મહિનામાં નિર્ણય લઈ લેવામાં આવે. અરજદારોના રિહેબિલિટેશન ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને તેને ખાસ કન્સિડર કરવામાં આવે, કારણ કે જો આખો જે મામલો છે તે 400 કરોડની જમીનનો છે. આજીને લઈને જે સંપૂર્ણ પ્રોજેક્ટ અત્યારે રાજકોટમાં ચાલે છે તેના માટે દબાણો દૂર કરવા, જગ્યા ખાલી કરવી, એ આખો મામલો છે. પરંતુ અરજદારોનું સામે પક્ષે એવું પણ કહેવું છે કે અમે અહીં જ અમારા બાળકોને મોટા કર્યા છે, કાગળિયા વીણી વીણીને અમારા બાળકો મોટા થયા છે, અમારી પાસે અમારું કહી શકાય એવા પૂરતા દસ્તાવેજો છે, છતાં પણ અમને માત્ર 7 દિવસના સમયમાં ડિમોલિશનની કામગીરી કરી દેવી અયોગ્ય છે. અને એટલે જ હાઈકોર્ટે આ બાબતને ધ્યાનમાં રાખી છે અને કહ્યું છે કે હવે તમે જીઆરટી પાસે જાઓ, ત્યાં અપીલ કરો, પરંતુ આવતીકાલે ડિમોલિશન જે થવાનું હતું તે નહીં થાય. એટલે 1358 પરિવારો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે.